વિજ્ઞાન ગાથા જે છે તે ભલે ને કહેતું, પણ મારે ખેડૂતો સાથે રહેવા દેવા છે. અમે એક ઉચ્ચ ડિગ્રી લીધેલી છે, અંગ્રેજી મીડિયમમાં BSc એગ્રીકલ્ચર થયા છીએ. અમારી કોલેજ ખાતે મેટ્રોલોજી વિભાગ ચાલે છે અને એ ત્યાં પણ મેટ્રોલોજી સાયન્ટિફિક થાય છે. અમે પણ સાયન્ટિફિક અભ્યાસ કરીએ છીએ. અમે પણ લગભગ મેટ્રોલોજીના પુસ્તકો વાંચીએ છીએ અને દક્ષિણ ગોળાર્ધમાં પણ પ્રવર્તી વરસાદની સ્થિતિ એનો અભ્યાસ કરીએ છીએ. અમે અલનીનો થવાનો છે તેનો અભ્યાસ કરીએ છીએ. ઉત્તર ગોળાર્ધમાં પ્રવર્તી વરસાદની સ્થિતિનો અભ્યાસ કરીએ છીએ. આપણું ચોમાસું દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તી વરસાદની સ્થિતિ અલનીનો લાનીનો પર આધાર રાખે છે. લો પ્રેશર ઝોનમાં આધાર રાખે છે. ઇનર ટ્રોપોસ્ફિયર કન્વર્જન ઝોન પણ છે. એટલા સામુદ્રિક પેરામીટરો છે. પૂર્વ આફ્રિકાથી લઈને દક્ષિણ ચીન સુધી આપણું ચોમાસું એનો આધાર છે. એટલે આ બધાનો અમે અભ્યાસ કરીએ છીએ. આ ઉપરાંત પરંપરાગત જ્ઞાનનો પણ અભ્યાસ કરીએ છીએ. કારણ હળવી વાતો જે છે એ કુદરતી લીપી છે, વરસાદની લીપી છે. શિયાળાના હવામાન ઉપરથી, ઉનાળાના હવામાન ઉપરથી ચોમાસાનું હવામાન આકલન કેવું થશે તેની ગતિવિધિ છે. અને આ ગતિવિધિ ગજબની છે. જેમ કે સૂર્યના ફરતા 3 કે 4 મોટા ખૂણા થાય તો પવન ફૂંકાય. એટલે એ ગતિવિધિને એ ભાષાને ઉકેલવી અઘરી છે. કારણ કે એને સમજવી અઘરી છે. એનું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અવલોકન થવું જોઈએ. આ ઉપરાંત લગભગ ફાગણ માસમાં ફાગણની પૂનમ હોળીનો પવન બધું બકવાસ એવું જણાય તો હોળીનો પવન ઉનાળાના મુખમાં આવતો તહેવાર છે. ઉનાળામાં ઉનાળુ પવન વાય અને દક્ષિણ પશ્ચિમમાં પવન વાય તો ચોમાસું સારું આવે. દક્ષિણમાં પવન વાય અને અગ્નિ ખૂણાનો પવન વાય તો ચોમાસું સારું ના આવે. કારણ કે ચોમાસાના પોષક ઉનાળુ પવન છે, દક્ષિણ પશ્ચિમ પવન છે. જેના માટે આ દિગ્દર્શન છે. હોળીનો પવન, અખાત્રીજનો પવન અને અષાઢ પૂનમનો પણ પવન જોવામાં આવે છે. આ બધાની પાછળ કઈ રીતે વિજ્ઞાન રહ્યું છે. અને જે તિથિઓ છે પૂનમના આઠમ એ તિથિઓ ભરતી ઓળખી છે. સમુદ્રમાં મોટી ભરતી આવે તો વધારે વરાળ થાય, ઓછી ભરતી આવે તો આઠમમાં નાની ભરતી આવે તો પણ હવામાનમાં ઉપર વરાળની સ્થિતિ થઈ શકે. એટલે આખું દિગ્દર્શન એવી રીતનું છે કે સમુદ્રમાં હિમ મહાસાગરનું હવામાન કેવું છે, ક્યારે તાપ પડ્યો, ચૈત્ર મહિનામાં કેવો તાપ પડ્યો, ચૈત્ર મહિનામાં કેટલા તાપ તપ્યા. રોહિણી નક્ષત્ર કહેવાય છે રોહિણી નક્ષત્ર, પણ એમાં તાપ જો ગરમી પડે તો ચોમાસામાં વરસાદ આવે. આ બધામાં સાયન્સ છુપાયેલું.